હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમ્પ્યુટર વિશે અભ્યાસ કરવાનો છે. કમ્પ્યુટરમાં આપણે ચેપ્ટર 7 કમ્પ્યુટર મોડેલ વિશે અભ્યાસ કર્યો હતો કે કમ્પ્યુટર મોડેલના 3 પ્રકાર હતા: ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. એ 3 ભાગમાં કમ્પ્યુટર મોડેલ વિભાજિત હતું. ઇનપુટમાં માહિતી દાખલ કરવામાં આવે, પ્રોસેસિંગમાં દાખલ કરેલી માહિતી ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને આઉટપુટમાં પ્રક્રિયા કરેલી માહિતી પરિણામ સ્વરૂપે બહાર લઈ આવવામાં આવે. આ આપણે કમ્પ્યુટર મોડેલ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે ભણવાનું છે કમ્પ્યુટરની લાક્ષણિકતા, કમ્પ્યુટરની મર્યાદા અને કમ્પ્યુટરના દુશ્મનો. આપણે નાના ધોરણમાં એટલે કે બીજા અને ત્રીજા ધોરણમાં કમ્પ્યુટરની મર્યાદા, વિશિષ્ટતા વિશે અભ્યાસ કર્યો હતો, પરંતુ અહીં થોડી વધુ માહિતી સાથે આપણે એની લાક્ષણિકતા ભણવાની છે. લાક્ષણિકતા એટલે શું? એના વિશે બધાને ખ્યાલ હશે કે કોઈ પણ વસ્તુને ઓળખવા માટે એના લક્ષણો હોય છે. ધારો કે તમે આ ચોક છે તો ચોકને તમારે ઓળખવો છે, તો તમે શું કરો છો? તો કે ચોકને ઓળખવો હોય તો ચોકના લક્ષણ છે. કઈ રીતે ઓળખો? કઈ રીતે તમને ખબર પડે કે આ ચોક છે? તો તમને ખબર પડશે કે ચોક છે એ નળાકાર છે, સફેદ કલરનો છે. આના ઉપરથી શું થાય? બોર્ડમાં લખાણ થાય. આ રીતે તમે ચોકને ઓળખી શકો છો. એવી જ રીતે તમારે લોકોને બોર્ડ અને બોર્ડ કહેવાય છે, એ તમને કેમ ખબર પડે? તો કે એનું લક્ષણ છે કે એ બ્લેક કલરનો બોર્ડ છે, એમાં આપણે ચોકથી લખાણ લખી શકીએ છીએ. ખબર પડે છે ને? એવી જ રીતે તમે માણસને જોવો છો તો માણસને જોવો તો ઓળખી જાઓ ને કે આ માણસ છે, કારણ કે માણસનું શરીર પ્રમાણે એની વૃદ્ધિ થાય છે, એનો વિકાસ થાય છે, એનામાં જીવ છે, એ હલી ચલી શકે છે. આવા બધા લક્ષણો હોય છે. એ લક્ષણો ઉપરથી આપણે એને ઓળખવાનું હોય છે. હવે આપણે વાત કરવાની છે કમ્પ્યુટરની લાક્ષણિકતા. લાક્ષણિકતા એટલે એને વિશિષ્ટતા. કમ્પ્યુટરના જે લક્ષણો છે એ કમ્પ્યુટરના લક્ષણો ઉપરથી જ કમ્પ્યુટર એક યંત્ર છે એવું આપણને જાણ પડે છે. તો કે કમ્પ્યુટર યંત્ર છે તો એનું લક્ષણ શું છે? તો કે એક તો એ ફટાફટ કામગીરી કરી આપે છે, ઝડપથી કરે છે, એટલે એની પહેલી લાક્ષણિકતા ઝડપ છે. ત્યારબાદ સંગ્રહ શક્તિ, એટલે કે કમ્પ્યુટર છે એ માહિતીનો સંગ્રહ કરે છે. એવી જ રીતે એકદમ ચોખ્ખું કાર્ય કરે છે. તો આ બધું છે એ કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ કે કમ્પ્યુટરની લાક્ષણિકતા પહેલી ઝડપ. તો આપણે કહી શકીએ છીએ કે કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? ઝડપ છે. આપણે આગલા ધોરણમાં પણ આ વિશે અભ્યાસ કર્યો હતો કે કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતા ઝડપ છે. કમ્પ્યુટર છે એ ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. માણસ જે કામ કરવા માટે કલાકોનો સમય લે છે એ જ કામ કમ્પ્યુટર ફટાફટ, સેકન્ડ તો એના માટે બહુ ઝાઝો સમય કહેવાય છે, એનાથી પણ વધુ ઝડપથી કમ્પ્યુટર કામ કરી દે છે. હવે કમ્પ્યુટરની ઝડપ છે એ ગીગાહર્ટ્ઝમાં માપવામાં આવે છે, એટલે કે સેકન્ડના પણ અડધા, એટલે કે સેકન્ડમાં તો એ ઘણા કામ કરી નાખે છે. એટલે કે ગીગાહર્ટ્ઝમાં કમ્પ્યુટરની ઝડપ માપવામાં આવે છે. કમ્પ્યુટર માટે સેકન્ડ શબ્દ તો મોટો છે. તે એક સેકન્ડમાં બિલિયન, કમ્પ્યુટર છે ને એ એક સેકન્ડમાં બિલિયન ગણતરી કરી નાખે છે. આટલું ઝડપી કમ્પ્યુટર કામ કરે છે. તો હવે આપણે જોઈએ કમ્પ્યુટરની લાક્ષણિકતા વિશે વાત કરીએ. પહેલી લાક્ષણિકતા એની ઝડપ. એવી જ રીતે કમ્પ્યુટરની મર્યાદાઓ અને કમ્પ્યુટરના દુશ્મનો. તો મર્યાદા અને દુશ્મન વિશે હું તમને પછી કહીશ. પહેલાં આપણે લાક્ષણિકતા ભણવાની છે. તો આપણને લાક્ષણિકતામાં જોઈએ
કે ઝડપ છે એ કોમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતા છે. કોમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતા છે. લાક્ષણિકતા ઝડપ છે. કોમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કાર્ય કરતું એક યંત્ર છે. કોમ્પ્યુટર છે એ ખૂબ જ ઝડપથી કાર્ય કરતું ઇલેક્ટ્રોનિક યંત્ર છે. કોમ્પ્યુટર ખૂબ જ ઝડપી કોમ્પ્યુટર છે એની મુખ્ય લાક્ષણિકતા ઝડપ છે. એટલે કે કોમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. કોમ્પ્યુટરની ઝડપ ખૂબ જ ઝડપથી કાર્ય કરતું એ એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. કોમ્પ્યુટરની ગણતરી કરવાની ઝડપ એ માનવી કરતાં અનેક ગણી વધારે છે. કોમ્પ્યુટરની ગણતરી કરવાની ઝડપ માનવી કરતાં અનેક ગણી વધારે છે. એટલે કે કોમ્પ્યુટર માણસ કરતાં તો ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. કોમ્પ્યુટર ખૂબ જ જટિલ અટપટી ગણતરીઓને ખૂબ જ ઝડપથી કરે છે. એટલે કે જટિલ અને અટપટી ગણતરી હોય છે તો એ પણ ખૂબ જ ઝડપથી એ કરી શકે છે. તો લખી શકીએ કે કોમ્પ્યુટર જટિલ અને અટપટી ગણતરીઓ પણ ઝડપથી કરી શકે છે. કોમ્પ્યુટર જટિલ અને અટપટી ગણતરીઓ પણ ખૂબ જ ઝડપથી કરે છે. કોમ્પ્યુટરની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા ઝડપ છે કે એ કહે છે કે કોમ્પ્યુટર જે ગણતરી કરે છે એ જટિલ અને અટપટી ગણતરી હોય એ ગણતરી પર કોમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કરે છે. કોમ્પ્યુટરની ઝડપ ગીગાહર્ટ્ઝમાં માપવામાં આવે છે. એટલે કે કોમ્પ્યુટરની ઝડપ ગીગાહર્ટ્ઝમાં માપવામાં આવે છે. ગીગાહર્ટ્ઝમાં માપવામાં આવે છે. કોમ્પ્યુટર છે એ એક સેકન્ડમાં નહીં પણ એક સેકન્ડમાં તો એ બિલિયન કામ કરી શકે છે. એટલે કે કોમ્પ્યુટર માટે સેકન્ડ એ તો મોટો સમય છે. મોટો એકમ છે સેકન્ડ. એ તો સેકન્ડમાં બિલિયન ગણતરીઓ કરી શકે છે.
કમ્પ્યુટર માટે સેકન્ડ તો મોટો એકમ છે. તે સેકન્ડમાં બિલિયન ગણતરી કરી શકે છે. તે સેકન્ડમાં બિલિયન ગણતરી કરી શકે છે. અહીં આપણે કમ્પ્યુટરની લાક્ષણિકતા, પહેલી લાક્ષણિકતા ઝડપ વિશે વાત કરી. જો શું કહે છે કે કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતા ઝડપ છે. ઝડપ એ કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતા છે. ત્યારબાદ કમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કામ કરતું એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. કમ્પ્યુટરની ગણતરી કરવાની ઝડપ એ માનવીની ગણતરી કરવાની ઝડપ કરતાં અનેક ગણી વધુ છે. કમ્પ્યુટર જટિલ અને અટપટી ગણતરીઓ પણ ખૂબ જ ઝડપથી કરી શકે છે. કમ્પ્યુટરની ઝડપ ગીગાહર્ટ્ઝમાં માપવામાં આવે છે. કમ્પ્યુટર માટે સેકન્ડ તો મોટો એકમ છે. એ એક સેકન્ડમાં તો બિલિયન ગણતરીઓ કરી શકે છે. કોમ્પ્યુટર એક યંત્ર છે એ આપણને ખબર પડી, પરંતુ એ યંત્રને આપણે કઈ રીતે ઓળખાય? કારણ કે એ તો ઝડપથી કાર્ય કરી શકે છે. ત્યારબાદ આવે છે સંગ્રહ શક્તિ. બીજું શું છે તો કે સંગ્રહ શક્તિ વિશે આપણે જોવાનું છે. બીજી એની લાક્ષણિકતા કઈ છે તો કે સંગ્રહ શક્તિ. કોમ્પ્યુટરની બીજી લાક્ષણિકતા છે સંગ્રહ શક્તિ. સંગ્રહ શક્તિ એટલે કે સંગ્રહ કરવું, સાચવીને રાખવું. કોમ્પ્યુટર છે એ સંગ્રહ કરે છે. શું સંગ્રહ કરે છે તો કે માહિતીને સાચવીને રાખે છે. તો કે કોમ્પ્યુટર એ ખૂબ જ વિશાળ સંગ્રહ શક્તિ ધરાવે છે. એટલે કે કોમ્પ્યુટરમાં બહુ બધી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. એટલે કોમ્પ્યુટર એ વિશાળ સંગ્રહ શક્તિ ધરાવે છે. પહેલો મુદ્દો, કમ્પ્યુટર એ વિશાળ સંગ્રહ શક્તિ કોમ્પ્યુટર છે એમાં ખૂબ વિશાળ એટલે વધુ, બહુ બધી, એટલે કે ખૂબ જ એ માહિતીનો સંગ્રહ કરી શકે છે. સંગ્રહ એટલે સાચવીને રાખવું. કમ્પ્યુટરમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થાય છે. વિપુલ એટલે વધુ, મોટા પ્રમાણમાં. તો લખી શકીએ કમ્પ્યુટરમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થાય છે. કમ્પ્યુટરમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થાય છે. માહિતીનો સંગ્રહ થાય છે. વિપુલ પ્રમાણમાં એટલે વધુ પ્રમાણમાં. કોમ્પ્યુટરમાં આપણે મોટા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકીએ છીએ. હવે આપણને ખબર જ છે કે આપણે
સંગ્રહ કરી શકીએ? તો કે આપણે ઓડિયો ગીત એટલે કે ઓડિયો રાખી શકીએ, વિડીયો રાખી શકીએ, ફોટા રાખી શકીએ અને ગેમ્સ રાખી શકીએ. એ બધી વિવિધ માહિતીઓનો સંગ્રહ કરી શકાય છે. એટલે કે કોમ્પ્યુટરમાં આપણે લખાણ, ચિત્ર, ઓડિયો, વિડીયો, ગેમ્સ વગેરે માહિતીનો સંગ્રહ કરી શકીએ છીએ. લખાણ, ચિત્ર, ઓડિયો, વિડીયો વગેરે માહિતીને આપણે સંગ્રહ કરી શકીએ છીએ. વગેરે માહિતીનો સંગ્રહ કરી શકાય છે. કોમ્પ્યુટરમાં આપણે વધુ માહિતીને સાચવી શકીએ છીએ. માહિતી પણ કેવી સાચવવી? તો આપણે કંઈ લખાણ હોય તો એ આપણે કોમ્પ્યુટરમાં સાચવીને રાખીએ છીએ ને, એક ફાઇલ બનાવીને, ડોક્યુમેન્ટની ફાઇલ એવી રીતે. ચિત્ર આપણે કોમ્પ્યુટરમાં દોર્યું છે એને પણ આપણે સાચવીને રાખીએ છીએ. ત્યારબાદ ઓડિયો, વિડીયો ઘણા હોય, આપણા ફોટા હોય અને ગેમ્સ હોય, એ બધી માહિતી આપણે શું કરીએ છીએ? કોમ્પ્યુટરમાં સંગ્રહ કરીએ છીએ. એટલે કે કોમ્પ્યુટરમાં સાચવીને રાખીએ છીએ. કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ શેમાં કરવામાં આવે? તો કે હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ વગેરેમાં કરવામાં આવે છે. કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ સાચવવી તો કોમ્પ્યુટરનો કયો ભાગ સાચવશે? તો કે સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક આ બધા છે એ કોમ્પ્યુટરમાં માહિતીને શું કરશે? સાચવીને રાખશે. એટલે કે માહિતીનો સંગ્રહ કરીને રાખશે. અને કોમ્પ્યુટરમાં પાછું કેવું છે કે આ માહિતી આપણે સાચવીને એને આપણે પાછી જ્યારે જોઈએ ને ત્યારે આપણને એ મળી પણ જાય છે. એટલે કે આપણે ફોટા એમાં સાચવીને રાખ્યા છે. હવે આપણે ક્યારેક જોવાનું મન થયું છે તો આપણે શું કરીએ? એ ફોટા જોઈએ ને તો આપણને ફોટા પાછા મળી જાય છે. એટલે કે સંગ્રહ કરેલી માહિતી જરૂર પડે ત્યારે પાછી મેળવી શકાય છે. કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલી માહિતી જરૂર પડે ત્યારે પાછી મેળવી શકાય છે. અહીં આપણે કોમ્પ્યુટરની લાક્ષણિકતામાં આપણે પહેલી લાક્ષણિકતા ઝડપ જોઈ. હવે બીજી લાક્ષણિકતા સંગ્રહ શક્તિ. સંગ્રહ એટલે ભેગું સાચવીને રાખવું. બરાબર? તો કોમ્પ્યુટર એ વિશાળ સંગ્રહ શક્તિ ધરાવે છે. વિશાળ એટલે મોટી, એટલે કે કોમ્પ્યુટર વધુ સંગ્રહ શક્તિ ધરાવે
કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. કોમ્પ્યુટરમાં કેવા પ્રકારની માહિતી સચવાય? લખાણ, ઓડિયો, વિડિયો, ચિત્ર, ગેમ્સ, આ બધી જ માહિતી આપણે કોમ્પ્યુટરમાં સાચવીને રાખી શકીએ છીએ. પરંતુ કોમ્પ્યુટરમાં કેમાં સાચવવું? તો કે આપણને ખબર જ છે, તમે લોકોએ ઘરે ઘણીવાર હોય પેન ડ્રાઈવ હોય છે, જોઈએ જ હશે બધાએ, સીડી, ડીવીડી, હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, એ બધામાં આપણે માહિતીને સંગ્રહ કરીને રાખીએ છીએ. ત્યારબાદ કોમ્પ્યુટરમાં આપણે જે માહિતી સાચવી છે એ સંગ્રહ કરેલી માહિતી આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે પાછી મેળવી શકીએ છીએ. તો અહીં કોમ્પ્યુટરની જે લાક્ષણિકતા બીજી છે સંગ્રહ શક્તિ, એટલે કે એમાં માહિતીનો સંગ્રહ કરવામાં આવે, માહિતીને સાચવવામાં આવે, એવી માહિતી સાચવવામાં આવે કે જે આપણને પાછી જરૂર પડે ત્યારે આપણે પાછી મેળવી શકીએ છીએ. તો આજે આપણે કોમ્પ્યુટરની લાક્ષણિકતામાં બે લાક્ષણિકતા જોઈ. પહેલી ઝડપ, બીજી સંગ્રહ શક્તિ. તો ઝડપમાં શું કીધું હતું કે કોમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. એટલે કોમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતા તો ઝડપ જ છે. અને કોમ્પ્યુટરમાં 1 સેકન્ડમાં તો 1 બિલિયન ગણતરી કરી નાખે છે. અને કોમ્પ્યુટરની ઝડપ છે એ ગીગાહર્ટ્ઝમાં પણ માપવામાં આવે છે. એવી જ રીતે બીજી એનું લાક્ષણિકતા છે સંગ્રહ શક્તિ. સંગ્રહ એટલે સાચવીને રાખવું. તો કે કોમ્પ્યુટર જે માહિતી સાચવીને રાખે છે એ ખૂબ મોટા પ્રમાણમાં, એટલે કે બહુ વધારે પ્રમાણમાં એ માહિતીને સાચવીને રાખે છે. તમને લોકોને ખબર જ છે કે આપણે ઘરે હોય તો મોબાઈલમાં ફોટા આપણે પાડ્યા હોય તો એટલા ફોટા હોય કે આપણા ફોનમાં ના આવે, એટલે કે ફોનની જગ્યા હોય એ પૂરી થઈ જાય. એટલે આપણે એ ફોટાને શું કરીએ છીએ? પેન ડ્રાઈવમાં કોપી કરી લઈએ છીએ ને. તો કે આપણને ખબર જ છે, અથવા તો આપણા કમ્પ્યુટરમાં પણ આપણે એ ફોટા કોપી કરી શકીએ છીએ અને સાચવી શકીએ છીએ. તો અહીં કોમ્પ્યુટરમાં પણ હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, પેન ડ્રાઈવ, સીડી, ડીવીડી, આ બધા જમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે. અને ત્યારબાદ આપણને જે માહિતી પાછી જોઈતી હોય એ માહિતી આપણે પાછી જ્યારે જોઈએ છીએ ને ત્યારે મેળવી શકાય છે. એટલે કે આપણે ક્યારેય કોઈ કામના કાગળ હોય તો એ સાચવીને રાખ્યા હોય કોમ્પ્યુટરમાં, એનો ફોટો પાડીને, પછી એ કાગળ આપણે પાછા જ્યારે જોઈએ તો આપણે કોમ્પ્યુટરમાંથી આપણે પાછા મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કોમ્પ્યુટરની બે લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો, ઝડપ અને સંગ્રહ શક્તિ. હવે પછીના તાસમાં આપણે ચોકસાઈ અને કોમ્પ્યુટરની બીજી લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. હરિ ઓમ.